પટારાવાળા મિત્રો ગાડી ઠોકી દીધી. એમાં હતું એવું કે હું હે ને તો મિત્રો મારે લોનાવાલા મુંબઈ ફરવા જવાનું છે તો હું બી મિત્રો મેં પણ હવે છપરી કવર લઈ લીધું છે કારણ કે શું લઈશું? રાહુલ રાવ સાહેબ મિત્રો એક મેટર ટૂંકમાં હતી કે જેમાં આપણે ગયા. રામ રામ હાઉજુના જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. સવારના વાગી ગયા છે નહીં પણ બપોરના 1 વાગી ગયો છે અને આપણો ડ્રાઈવર આપણે લેવા માટે આવી ગયો છે. 1 મિનિટ મળાવો. તો આ છે મિત્રો આપણો પર્સનલ ડ્રાઈવર અને આ છે મારા કપડાં કે જે આપણે ધોબીને દેવાના છે. નહીં પ્યુન. ફાઇનલી મિત્રો આ છોકરાએ સંપલ લઈ લીધા છે નવા ન્યુ એડેડ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. કેટલા રૂપિયા? 900 રૂપિયા. શું વાત કર, 200 રૂપિયાના. ચાલો તો આપણે આ કપડા પેલા ધોબીને પોગાડીએ. એનો અંદાજો તમે લગાડી શકો છો મિત્રો. અમારા ગામમાં દુકાન કેટલી હાલે. આ ભાઈ હે ને દુકાનવાળા અમિતભાઈ, એની પાસે પ્રાડાના ચશ્મા હે 7,500 રૂપિયાના અને આપણી પાસે છે 50 રૂપિયાના કંપની વગરના અને આની પાસે છે 7,500 રૂપિયાના. કારણ કે ભાઈ દુકાન જ માવા જેટલા વેચીને પૈસો બનાવ્યો ને. કઈ સ્વિફ્ટ કઈ લેવા જાય કે લઈ જા. ટ્રેક્ટર લીધું. મારું મિત્ર બૂસ મારીને બધા પૈસા કમે છે. તમારે પણ જો વિરોધ કરવો હોય તો આવી જાઓ અમિતની દુકાને. આપણે વિરોધ કરવાનો છે કારણ કે આપણે બેઠક છે, આવી જજો. અને મિત્રો આ છોકરા ભાઈ તો 50 રૂપિયાના ચશ્મા પણ નથી. ગરીબીનું લેવલ અનધર છે. ટ્રેક્ટર લીધો, પાન માવા બનાવીને ટ્રેક્ટર લીધો અહીંયા. પૈસો ભાઈ બહુ બનાવ્યો. મિત્રો અહીં ગોરખ મોટી હે ને પકોડા આપણે મિત્રો ખાવા આવી ગયા છે. તને ખાધા વિના આમ હાલ તો નથી. નહીં, પકોડા મારા ફેવરેટ છે. તારે હું નથી ભાવતું એમ કે ની પકોડા તો ઠીક તને હે ને બધી વસ્તુ ભાવે. ઓલા કાસા છેણા દઈએ ને તો એ તો ખાઈ જાય એમ છે. મિત્રો અહીં શોરૂમમાં હું બેઠો છે ને નાસ્તો લઈને આવી ગયો છે મારો માણસ. મિત્રો પકોડા ખાવા આવી ગયા. એ પેલા પંખો બંધ કર. એમાં આનો કલર તો કેસરી છે. આ પકોડા છે કે શું છે? આ નવી સ્ટાઇલ છે અને જીવી અગીએ કે આ ખાઈને કે મરી જાય. ચાલો તો ઇંગ્લિશ બોલમાં બગન તને શોભતું નથી તો બધી ઠીક છે. મતલબ આપણે નાસ્તો કરીએ એન્ડ ફિર उसके बाद है ना મારે 2 શૂટિંગનો પ્લાન છે. એક તો ફાઇનલ કરવાનું છે પ્રિન્સ. ફાઇનલ કરશું મિલો હું હે ને હમણાં પ્રમોશન વિડીયો કરું છું તો તમને ખબર છે એમાં મારે હે ને 3-4 વિડીયો તો રિજેક્ટ છે ભાઈ. આપણે હું આ બધી કરવાનું છે સિસ્ટમ. આપણે મિત્રો કોઈ પ્રમોશનની જરૂર નથી. પ્રમોશન ન દેવા હોય તમારે કાંઈ ફેર નથી પડતો. ના ભાઈ મને પડે છે. મારે સતત પ્રમોશનની જરૂર છે. એ બધું ઠીક છે પણ પ્રમોશનના વિડીયો મારા મતલબ મોકલું પછી એમાં એકાદુને ગમતું નહોતું રિજેક્ટ. પૈસા આપણે લઈએ તો પછી એ તો થોડુંક આપણે એડજસ્ટ કરવું પડે. અત્યારે આપણે પેલા નાસ્તો કરીને પછી શૂટિંગ આપણે કરશું તો હું તમને આગળ બતાવું. તો અત્યારે શું છે ભાઈ આ બધું? તો મિત્રો મારે લોનાવાલા મુંબઈ ફરવા જવાનું છે તો હું હે ને વિડીયો બનાવું. ટ્રાવેલ્સ વાળાનું શૂટિંગ છે, એડવર્ટાઇઝ વાળું. કારણ કે મને એકચ્યુઅલમાં ફરવા જવું તો પણ ઘરના જવા દીધું નહીં તો આપણે ખાલી પ્રિટેન્ડ કરીને એક વિડીયો બનાવીને એવું ફીલ કરી નાખીએ કે મારે ફરવા જવું. તો ચાલો આપણે શૂટિંગ પૂરું કરીએ પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ. અને મિત્રો એક વસ્તુ એ બતાવવાની છે કે આપણે આ જે કૃષિ વિભાગનું જે એડ કરવાની છે એમાંથી આપણે જે બિલ બન્યું હતું બિલમાં નામ શું રાખેલું છે એ તમે ખાલી જસ્ટ ચેક કરો. ચોમુલાલ શું લખ્યું? રાહુલ રાવ સાહેબ. ઓહ, આ માત્ર મિત્રો નામ નથી, આ તમને ખબર છે. ધીસ ઇઝ ધ બ્રાન્ડ. એટલે હવે હું સીન રપાટ આવે છે. આને બ્રાન્ડ કહેવાય. રાહુલ રાવ સાહેબ ઇઝ નોટ અ નેમ, ઇટ્સ જસ્ટ નોટ અ નેમ, ઇટ્સ અ બ્રાન્ડ. તો મિત્રો હવે એને એક ક્લિપ હાટું મેં 4 વ્હીલનું અરેન્જમેન્ટ કર્યું છે અને અમે ઓન ધ વે ચડી ગયા છે. હવે એક લાસ્ટ ક્લિપ બાકી છે આપણા વિડીયોઝની. ચાલો મિત્રો જઈએ આપણે. તું જવાનું નથી તો અહીંયા રોકીને ક્લિપ લઈ લે એટલે પૂરી થાય પછી આ 4 વ્હીલ જેની સીને હોપી દે યાર. મને તો ઈ વિચાર નથી થતો કે 4 વ્હીલ તને મળી ક્યાંથી કાંઈ થાય. ભગવાનની દયાથી કાયમી એકાદી 4 વ્હીલ આપણા હાથમાં હોય. તારી બાજુમાં હું બેઠો. પોતાનો વખાણી ઇટ્સ અ ફેક્ટ. એ તો બધી ઠીક છે. બાકી તને તો ખબર છે ને તને કોઈ જોઈને સ્પેન્ડ રહી ના આપે. એ તો બધી મુદ્દો નથી આપણો. લાસ્ટ ક્લિપ લઈ લે ફટાફટ રોકીને મોટર રોકીને. તો ફાઇનલી મિત્રો બીજે દિવસે બપોરના 3 નહીં પણ 3:30 વાગી ગયા છે અને હું ને પ્રિન્સભાઈ આવી ગયા છે વાડીએ. શું કરવા આવ્યા પ્રિન્સ? બાકાજી કી ફૂલ બાકાજી કી કરવા. બાકા છપરી કવર હાઇલાઇટેડ થઈ રહ્યું છે મિત્રો. આમાં છે શું છે લામ જરીક બતાવી દો પબ્લિકને. આમાં છે મિત્રો ખાતર. તો મિત્રો આમાં હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. આ છે કૃષિવીર અને બીજું છે કૃષિવીર પ્લસ. આમ ઘા કરવાથી તને ઝાપટ પડી શકે છે એટલે કાકરો પણ ઘા કરો. ફર્ટિલાઇઝર અને કૃષિવીર ખાતર બંને આપણે ખાતરમાં નાખવાનું છે. તો આને આપણે શું કરવાનું છે? અને આપણે એડ વેલ્યુ શૂટ કરવાની છે. તો આના માટે આપણે એક એડ વિડીયો બનાવવાનો છે પણ અત્યારે કંઈ ટોપિક મને મળતો નથી તો આપણે આનું શૂટિંગ કાલે રાખવાના છે. મારે એક કોલ આવી ગયો છે તો મારે જવાનું છે વેરાવળ અને અહીંયા શું છે પ્રિન્સ આહિર વ્લોગ. ये सिर्फ नाम नहीं, ये सिर्फ तुच्छ चीज है. ચાલો મિત્રો આપણે એક જગ્યાએ જવાનું છે તો જવાનું થશે વેરાવળ તો તમને વ્લોગ્સમાં આગળ જોવા મળશે. બાકી એક શૂટિંગ છે આ ભાઈનું પતાવી દઈએ અને પછી આપણે જઈએ આગળ વધીએ. એક જ મિનિટ. આ છે મિત્રો નાના એવડા ચશ્મા. મિત્રો આ છોકરો બહાર પણ નથી ખોલતો. એનું કારણ શું હોય ખબર? 4 વ્હીલ યાર એની ગમે એની પાસે છે ને
પાકીટ તે તો મિત્રો ફાઇનલી આપણે વેરાવળ બાજુ નીકળી ગયા છે, કારણ કે આ પાછળ વાળો જે ભાઈ છે ને એનું કામ છે ને એની 4 વ્હીલ છે, પણ તને કોણ કાયમ હાંકવા દઈ દે, મને એ નથી સમજાતું. કાયમી આપણે થોડી 4 વ્હીલ શીખીએ છીએ, આવડી ગયેલો છે. ને પછી અલગ અલગ 4 વ્હીલ મારા હાથમાં આવી જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. આમાં કઈ સમજાતું નથી, કાયમી નવી 4 વ્હીલ શીખીએ એટલે સમજાતું કઈ નથી, તારી પાસે હું બેઠો એટલે તારા હાથમાં આવી જાય 4 વ્હીલ, બીજું કઈ સમજવાનું નથી તારે. અને આપણે મિત્રો વેરાવળ થોડું કામ છે ને, ટોલ ના કહે ને તમે આડી જોઈજો, ખાલી આપણો આમ ઋતબો જોઈજો. કોઈ ગાડી રોકે ને ભાઈ લે આડી પૈસા કે અહીં થોડા કઈ વર્તે આપણે કોઈ. આપણે તો 2 ટોલ નાકા પાસ કરીએ કે એટલે આપણી અંદર તાકાત છે, રાહુલભાઈ ની અંદર આપણે સોરી એકેય ટોલ નાકાની તાકાત નથી આપણી પાસે. અને આપણે દિવેશભાઈ આપણે જવાનું છે એકચ્યુઅલી મોલમાં, તો લઈ જશો તમને. અને સાહેબ ઓછું બોલે છે, કારણ કે જે ઓછું બોલતા હોય ને ભાઈ પૈસા હોય એક ધ્યાનમાં રાખવાનું. તો આ મિત્રો છે GSCL લિમિટેડ કે જ્યાં આપણે જોબ કરીએ છીએ, જો તમને ખબર જ હશે. પણ એ મુદ્દો નથી, મુદ્દો એ છે કે પ્રિન્સ સોંગ ચાલુ કર, સોંગ ગીતો કરીએ. અને બીજી વાત એ કે આપણે એક નાની એવડી મેટરમાં ફસાઈ ગયા હતા. નહીં એક મેટર ટૂંકમાં હતી કે જેમાં આપણે ગયા હતા પોલીસ સ્ટેશન. ગીત ચાલુ કરને ભાઈ, ગીત ચાલુ કરને પ્રિન્સ. તને 20 રૂપિયા કેવા ના આપું, ગીત ચાલુ કરીને યાર 40 રૂપિયા કરનો ગાડીઓ કાઢો, 30 કરું હાલો બેયનું ફાઇનલ. તો પોલીસ સ્ટેશન એક મેટર ક્લોઝ કરી નાખી છે આપણે. થોડુંક હતું નહીં, હું હતું નહીં, હું તમને ગાડીની હેઠે ઉતરીને તમને બતાવું આખું. તો એની આપણે વેરાવળ જાય અત્યારે. હવે આમાં પાછું આમે નહીં ઓર્ડર દેતો, બાકી પાછી બીજી મેટર થાય. ચાલો તો આપણે સીધા વેરાવળ જાય. અહીંથી આવી ગયા હતા ધરતી એગ્રોમાં, એક આપણે દવા લેવાની હતી. અને શું લેવા આવ્યા ભાઈ તમે? દવા લેવા આવ્યો, બસ જીવું ન હવે. જીવી તો અહીંયા આપણે એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે ને એક આપણે એક દવાની ફર્ટિલાઇઝર આપણે લેવાનું છે, એટલે લઈ લઈએ પેલા. આપણે ફાઇનલી વેરાવળના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અને આપણે અહીં ગાડી પાર્ક કરી હતી બાય ધ વે. અને જે મેટર મેં તમને જે કહેવાની હતી પ્રિન્સ, મેટર આયા હતા, ये मैटर यहाँ है. મેટર ઇધર હે આપણી ગાડી એકચ્યુઅલી ગાડી અડી ગઈ હતી આપણી એકચ્યુઅલી, ખટારા વાળા ઢૂઢું કરી નાખી હતી. ખટારાવાળા મિત્રો ગાડી ઠોકી દીધી. એમાં હતું એવું કે હું છે ને એકચ્યુઅલી ફોનમાં વાત કરું તો મને કોઈ આઈડિયા નતો ને પાછળથી અવાજ આવ્યો. મેં કીધું આયા પણ આ કોલ પડી ગઈ. हैं गाड़ी ये बंदा चला रहा था, इसका कसूर नहीं था, પણ धूम कसूर इसका ही कसूर था, फिर भी हमने उसको हरा दिया क्योंकि हमारे पास पावर ठीक से पावर नहीं, कोई ने केवाय नहीं पावर, वो अपने पास ही रखता हूँ मैं पावर. लेकिन ये गाड़ी चलो ठीक है जो भी है. તો ચાલો આપણે છે ને એકચ્યુઅલી ક્યાં ફોન કહેવાય, આ ફોનમાં આપણે એને હણગારવાનો છે અને ચાર્જિંગ કવર બધી લેવાનું છે, તો આપણે એ કરી નાખીએ. ચાલો તો મિત્રો વેરાવળ બસ સ્ટેન્ડમાંથી આપણે નીકળીને સીધા આવી ગયા ભગીરથ મોબાઈલમાં ચાર્જર, કવર, ફોન, ગ્લાસ બધી લેવા માટે. નવો તો તમે નવો ફોન વેચવાનું ચાલુ કર્યો, વાત સાચી છે? નવો ફોન આપણે આગળ મળી જાય. હા તો મને 2-3 આપી દો ને ખિજામાં. આ ભાઈને રાખી લીધો છે 11,500 રૂપિયા. મિત્રો આપણે કરશું ગીવ હવે. એનું કરશું તો ફાયરબોલ્ટ ની સ્માર્ટ વોચ નું એરબડ્સ નું ને બધીનું તમે ફોલો કરો ભગીરથ મોબાઈલ. ટૂંકમાં ઓનલાઈન આને હોપી દીધું એમને બધા આ છોકરા મેનેજમેન્ટ કરીએ છીએ એટલે તમે ચપ્પલ કાઢીને આવ્યા તો વધારે સારું. મેં બૂટ પહેર્યા, સંપલ તો કાઢ નાખે વધતા. એટલે આને પગાર કેટલો ટૂંકમાં? પગાર ખાવા પીવાનું થઈ જાય. મિત્રો મજબૂરી માણસને શું કરે હું તમને અહીં બતાવવા માંગુ છું. ખાલી 10,000 રૂપિયાની અંદર વેચાઈ ગયો છે આ છોકરો. મિત્રો પેટ તો ભરવું કે ફટાફટ કવર ગોઠવ. હા સર 2 મિનિટ સર 2 મિનિટ. અરે મયુરભાઈ આમ તમે ખીજાવો તો અમારો ભાઈ બંધ થાય, થોડુંક તો રાખો યાર. પછી મિત્રો આ હે ને પાછો એમાં પ્રોબ્લેમ મિત્રો બીજો કઈ નથી. આ નોકરીમાંથી આ કાઢી બધા શું કરવા મૂકે, કારણ કે 10,000 પગાર લે છે અને 20,000 રૂપિયાનો વેરેન્ટેજ આવે છે આ છોકરાનો. એનો પરફેક્ટલી વેરેન્ટેજ જ એવો હોય કે નાસ્તો ને ચા એનો જ વેરેન્ટેજ એનો વધી જાય પેલા તો નાસ્તાનો. તો ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું છે. કાઢ કવર મિત્રો અમે એકચ્યુઅલી ને વેરાવળ જસ્ટ ખાલી કવર લેવા જાય હતા. હા છપરી કવર લીધું ભાઈ. फाइनली भाई छपरी हो गए. मैंने भी मित्रों मैं પણ બસ છપરી કવર લઈ લીધું છે, કારણ કે હે ને સરસ છે યાર, ઓરિજિનલ કવર છે 550 રૂપિયાનું. ઓકે ઓરિજિનલ છે, ત્યાં જોવા દે દેખ सकते हैं आप. તો ફાઇનલી મિત્રો આપણે કવર લેવા આવ્યા હતા. તમે જોઈ શકો છો મારા શર્ટનો કલર, મારા ફોનનો કલર, મારા કવરનો કલર બધી બ્લુ એ બ્લુ, સકાઈ બ્લુ. ચાલો તો આપણે જઈએ હવે. મિત્રો બીજે દિવસે સવારમાં સવાર તો હોય જ નહીં, આપણે ડાયરેક્ટ બપોર પછી જ હોય. 3 વાગી ગયા છે 4 અને મારે કરવાનું છે વિડીયોનું શૂટિંગ. એટલે હું નાહી લઉં, શૂટિંગ કરવાનું એટલે નાહી લઉં. માય પર્સનલ એન્ડ એટલે તે તું પાસ નાહ્યો લાગે હે. આ અંદર આવી અહીંયા શૂટિંગ કરવાની.